નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની વિજ્ઞાન વિષયની 18/1/2025ના રોજની જે એકમ કસોટી છે 25 ગુણની, તે એકમ કસોટીની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। ચાલો તો દોસ્તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ કસોટી પ્રશ્ન બેંક મોડલ પ્રશ્નપત્ર। પહેલો સવાલ, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 6 માર્ક છે। પહેલો સવાલ, નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહીં? તો જવાબ આવશે વિકલ્પ સી, આબોહવા। બીજો સવાલ, રાજસ્થાનની આબોહવા નીચે પૈકી કઈ છે? તો જવાબ આવશે ગરમ અને સૂકી। ત્યાર પછી ત્રીજો સવાલ, ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલાં આપવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 12 કલાક। ચોથું, પવનનો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઘટે છે। પાંચમો સવાલ, કયા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે? તો જવાબ આવશે ચીકણી ભૂમિ। છઠ્ઠો સવાલ, ભૂમિના કયા સ્તરને મધ્ય સ્તર કહે છે? તો જવાબ આવશે બી સ્તર। ધોરણ 7ની 18/1/2025ના રોજની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ સોલ્યુશન મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 5 માર્ક છે। પહેલો સવાલ, ભૂમિ એ ખૂબ જ અગત્યનો ખાલી જગ્યા સ્ત્રોત છે? તો જવાબ આવશે ભૂમિ। ખાલી જગ્યા ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે? તો રેતાળ। ચક્રવાતને અમેરિકામાં ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે હરિકેન। ચક્રવાતના મધ્ય ભાગને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે આંખ। પાંચમો સવાલ, હવામાનમાં થતા ફેરફારો ખાલી જગ્યાને કારણે છે? તો જવાબ હશે સૂર્ય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। એમાં ધ્રુવીય રીંછ તો આવશે સફેદ વાળની રૂવાટી, હાથી એ આવશે દંતશૂળ, સજીવોનું ઘર તો બધા પ્રકારની ભૂમિ, રેતાળ ભૂમિ તો એમાં આવશે મોટા કણો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યમાંથી 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલો સવાલ, પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે? તો જે સ્થાને હવાનું દબાણ વધુ હોય ત્યાંથી હવા ઓછા દબાણવાળા સ્થળે ગતિ કરે છે તે પવન ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે। બીજો સવાલ, મોસમી પવનો કોને કહે છે? તો જે પવનો સમુદ્ર તરફથી જમીન તરફ વાય છે અને વરસાદ લાવે છે તે પવનોને મોસમી પવનો કહે છે। ત્રીજો સવાલ, આબોહવાના જુદા જુદા પ્રકાર જણાવો। તો આબોહવાના જુદા જુદા પ્રકારમાં ગરમ, ગરમ અને સૂકી, ગરમ અને ભેજવાળી, ઠંડી, મધ્યમ કક્ષાની ગરમ। ચોથો સવાલ, ગરમ આબોહવા કોને કહેવાય? કોઈ સ્થળે વર્ષમાં મોટા ભાગના દિવસોનું તાપમાન ઊંચું રહેતું હોય તો તે સ્થળને આબોહવા ગરમ આબોહવા કહેવાય। ભૂમિનું દરેક સ્તર કઈ રીતે ભિન્નતા દર્શાવે છે? તો ભૂમિનું દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે। ભૂમિના બંધારણના ઘટકો જણાવો। તો ભૂમિના બંધારણના ઘટકોમાં કાંકરી, રેતી, માટી અને સેન્દ્રિય પદાર્થો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો સવાલ, જંગલવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ ઓછું થાય છે, વૈજ્ઞાનિક કારણ આપો। તો જંગલવાળા વિસ્તારમાં ઘટાદાર વૃક્ષો હોય છે। ઘટાદાર વૃક્ષોનું આચ્છાદન વરસાદના મારને ખમી લે છે। વૃક્ષોના મૂળ ભૂમિના કણોને એકબીજા સાથે બાંધી રાખે છે। વૃક્ષોને કારણે પવન અને પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે। આથી જંગલવાળા વિસ્તારની ભૂમિનું ધોવાણ પ્રમાણમાં ઘણું ઓછું થાય છે અને ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે। ત્યાર પછી છે બીજો સવાલ, ગાજવીજ સાથેનું વાવાઝોડું ટૂંકમાં સમજાવો। તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વારંવાર ગાજવીજ ઉદ્ભવે છે। જમીનના તાપમાનમાં વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ બની જાય છે, જે પોતાની સાથે પાણીના ટીપાં ઉપર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે। નીચે પડતા પાણીના ટીપાં અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે, તેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, હવામાન એ જટિલ ઘટના છે, સમજાવો। તો હવામાન સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે। કેટલીક વાર એવું પણ બની શકે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનું શરૂ થાય। વળી કેટલીક વાર ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે। આમ હવામાનમાં ઓચિંતા ફેરફારો થઈ શકે છે, તેથી દિવસનું હવામાન કેવું રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં। આમ હવામાન એ જટિલ ઘટના છે। તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ 18/1/2025ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે।